હેલો એન્ડ વેલકમ માય ડિયર બચ્ચા પાર્ટી ધોરણ 11 સાયન્સના વાલા મારા બાળકો ખૂબ 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 મજામાં હશો તમે બધા નાવ હમણાં અત્યારે જ મજામાં હશો કેમ તો તમારા ફેવરેટ સબ્જેક્ટનું લેક્ચર ચાલુ થઈ ગયું એટલા માટે રાઈટ મજા આવે છે ફિઝિક્સ ભણવાની યસ તકલીફ પડે છે તો મહેનત કરવી રાઈટ એના સિવાય બીજું કોઈ ઓપ્શન આપણી પાસે રહેતો નથી સો વર્ક વેરી ગુડ હાર્ડ વર્કની બહુ જ આવશ્યકતા રહેશે તમને અને જો તમે એમાં કામ કર્યું તો તમારું ડેસ્ટિનેશન તમારું પોતાનું હશે રાઈટ સો લેટ્સ બિગિન આજનું લેક્ચર શરૂ કરીએ બહુ નાનું સરખું છે આજે બહુ જ મજાનું કામ કરીશું આજે રાઈટ લેટ્સ બિગિન physics gets in motion with you me and our physics right so let's begin શરૂ કરીએ આપણે આજના ટોપિકમાં આપણે કમ્પેરિઝન નથી સમજાવી આજે રાઈટ આજે માત્ર મારે તમને કણોના તંત્ર માટે ટોર્ક અને એની સાથેની વાત કોણીય વેગમાન સમજાવવું છે તો ટોપિકનું નામ કણોના તંત્ર માટે કોણીય વેગમાન અને ટોર્ક કારણ કે પહેલા કોણીય વેગમાન સમજાવીશું કોણીય વેગમાન અને ટોર્ક કરેક્ટ શરૂ કરીએ આપણે હવે નક્કી છે કણોનું તંત્ર એટલે શું હોય વાલા બાળકો તો તમને ખબર છે કણોના બનેલા તંત્રમાં આપણે સમજાવીએ કણોના બનેલા તંત્રમાં કોઈ ભ્રમણાક્ષને અનુલક્ષીને કણોના સ્થાન સદિશ અનુક્રમ r1 r2 અપ ટુ rn છે રાઈટ સાથે સાથે તેમના રેખીય વેગમાન p1 p2 અપ ટુ pn છે એટલે દળ અંદર આવી ગયા m1 m2 mn કારણ કે વેગમાન જોઈએ છે તો p is equal to m into v જોઈશે રાઈટ હવે આવા તંત્રનું કુલ કોણીય વેગમાન વાલા મારા મિત્રો સૂત્ર શું લખી શકીશું બહુ સરસ બહુ સહેલું કુલ કોણીય વેગમાન L is equal to L1 plus L2 plus up to Ln અને તમે બીજી રીતે લખો તો સમેશન Li પણ થઈ શકશે Li આમાં I is equal to લખવું હોય તો લખાય પણ ખરું કે 1 થી n સુધી રાઈટ ને બસ તો પછી આ થઈ ગયું n કણોના બનેલા તંત્ર માટેનું કુલ કોણીય વેગમાન લખી શકીએ પરંતુ અહીં Li is equal to I માં કણનું કોણીય વેગમાન રાઈટ તો Li is equal to Ri cross Pi બરાબર ને તો હવે જો હું આની જગ્યાએ આ કિંમત મૂકી દઉં તો પણ ચાલશે ને તો લખી શકાય કે માટે સદિશ L is equal to summation I is equal to 1 to n then it is Ri cross Pi okay right તો આ થઈ ગયું કણોના બનેલા તંત્ર માટેનું કોણીય વેગમાન બીજી માહિતી તમારી પાસે સરસ છે કઈ તો તમને એવું પણ ખબર છે કે આ જે કોણીય વેગમાન છે એ કોણીય વેગમાનનું જો તમે વિકલન કરશો તો તમને બેશક એમાંથી ટોર્ક મળવાનું જ છે રાઈટ તો આપણે એક તરફ જઈ રહ્યા છીએ હવે શું થઈ શકશે તો હવે એના માટેની પણ ચર્ચા કરી જ લઈએ આપણે કે કોણીય વેગમાન ટોર્ક મેળવવા ટોર્ક મેળવવા
વાલા બચ્ચાઓ શું કરવું જોઈએ? તો કે ટોર્ક મેળવવા કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન કરતા. આવું લખવું જરૂરી નથી હો, પ્લીઝ મહેરબાની કરીને, પણ આવું યાદ કરવાથી તમને લિંક આગળ સમજાય કે આના પછીનું નેક્સ્ટ સ્ટેપ શું હોઈ શકે. રાઈટ? તો હવે અહીંયા હું લખીશ આ સમીકરણ, એક આ પદ લઈશ, એક આ પદ લઈશ, એક આને લઈ શકીશું, ડાયરેક્ટ ટોર્ક મૂકી દઈશું. રાઈટ? તો અહીંયા લખું dl by dt, કુલ કોણીય વેગમાન. હવે આ છે શું? તો કે આ જ પદ છે. તો ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું d by dt of summation li. રાઈટ? ઇઝ ઇક્વલ ટુ લખવું હોય તો આવું પણ લખી શકાય કે ઇઝ ઇક્વલ ટુ સમેશન ને બહાર લઈ લઈએ અને લખી શકીએ dli by dt and is equal to, આનાથી આગળ પણ લખી શકાય કે ઇઝ ઇક્વલ ટુ કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન શું આપે? તો કે ટોર્ક આપે. તમારે આ પદને લખવું હોય તો એ લખાય. કેમ? ઓલરેડી સાબિત કરી ચૂક્યા છીએ આપણે. આનું વિકલન યાદ કરજો, છેલ્લી થિયરી. પહેલાનું વિકલન બીજું અચળ, બીજાનું વિકલન પહેલું અચળ. એ જ ને? બસ તો પછી તો આના માટે લખી શકાશે સમેશન ટોર્ક i. આ i શું બતાવે છે? કણનો ક્રમ બતાવે છે. નંબર 1, નંબર 2, નંબર n, એ ક્રમ બતાવે છે અહીંયા. બસ આટલી જ વાત છે, બીજી કોઈ જ વાત છે જ નહીં. લખી શકાય અહીં તંત્ર પર બે પ્રકારના તંત્ર પર લાગતા બળ, તંત્ર પર લાગતા બળને કારણે તે ચાક ગતિ કરે છે. ઓબ્વિયસ છે, બળ લાગે તો ચાક ગતિ થાય. આ બળ બે પ્રકારનું ટોર્ક આપે. આ બળ બે પ્રકારનું ટોર્ક આપે, જેમાં નંબર 1 ટોર્ક એક્સટર્નલ અને નંબર 2 ટોર્ક ઇન્ટરનલ. રાઈટ? તો હવે આ ટોર્કની સાથેની જો હું વાત કરવા જઈશ તો મને સૂત્ર મળી શકશે કે સમેશન ટોર્ક i is equal to ri cross fi. રાઈટ? આ ટોર્કની જગ્યાએ મેં કિંમત મૂકીને બે પ્રકારના ટોર્કની વાત થઈ. રાઈટ? બે પ્રકારના બળની પણ વાત થઈ. બળને કારણે ચાક ગતિ કરે છે. આ બળ બે પ્રકારનું ટોર્ક ઉત્પન્ન કરે છે. નંબર 1 ટોર્ક એક્સટર્નલ માટે બાહ્ય બળ અને ટોર્ક ઇન્ટરનલ માટે આંતરિક બળ જવાબદાર છે. હવે તમે કહેશો સર આ ખબર કેવી રીતે પડે? વાલા મારા મિત્રો, આ જ ચેપ્ટરની અંદર થોડુંક જ પહેલા 2-3 લેક્ચર પહેલા કણોના તંત્ર માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સમજાયો હતો. ત્યારે કીધું હતું કે ન્યૂટનની ગતિના નિયમોનું પરસ્પરાવલંબન શું છે. યાદ કરજો, ન્યૂટનની ગતિનો બીજો નિયમ એક કણ માટે લખવો હોય તો ત્રીજા નિયમના કોઈ ઉપયોગની આવશ્યકતા રહેતી નથી. પરંતુ જો મારે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કણોના બનેલા તંત્ર માટે લખવો હોય તો ત્રીજા નિયમના ઉપયોગની આવશ્યકતા રહે છે. અને આને જ ન્યૂટનના ગતિના નિયમોનું પરસ્પરાવલંબન કહેવામાં આવે છે. સેમ વાત અહીંયા પણ રિપીટ થવાની છે કે તંત્ર જ્યારે ચાક ગતિ કરે ત્યારે તેમાં જવાબદાર ટોર્ક એક્સટર્નલ જ છે. ટોર્ક ઇન્ટરનલ આ બધું બોલ્યો ને એમાંનું પરસ્પરાવલંબન છોડ દેવાનું, બાકીનું લખવું પડે. ટોર્ક ઇન્ટરનલ એ પરસ્પર ક્રિયાગત એવા આંતરિક બળને કારણે શૂન્ય થાય છે. ટોર્ક ઇન્ટરનલ શૂન્ય થવા માટે ન્યૂટનના ગતિના નિયમ ત્રીજાની મદદ લેવી પડે. એક કણ બીજા ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ
બીજો કણ પર પહેલા પર લગાડે. સાથે સાથે આ બંને બળના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય અને એ એક જ રેખા પર લાગે. આ બધાને કારણે ટોર્ક ઇન્ટરનલ 0 થાય. માટે ચાક ગતિ થવા માટે જવાબદાર એ ટોર્ક એક્સટર્નલ જ છે. આ કન્સેપ્ટ હું જે બોલી ગયો નથી સમજાતો તો પાછું જાઓ, રિવાઇન્ડ થાઓ અને પછી ફરીથી પાછા જુઓ. એક વાર, બે વાર, 3 વાર, જ્યાં સુધી તમારા કન્સેપ્ટ મજબૂત ના થાય ત્યાં સુધી તમારું ફિઝિક્સ હલકું હલકું રે, મજા ના આવે. આમ તમને એવું થાય કે યાર કંઈક તકલીફ પડે છે. બસ એ તકલીફની દવા એ તમારા કન્સેપ્ટ છે વાલાઓ. તમે કોઈ પણ કામ કરો, દિલ દઈને કામ કરો, મન દઈને કામ કરો, એમાં તો પ્રાત થઈ જાઓ તો જુઓ એ કામ કેટલું સરસ મજાનું તમારું એકદમ કામ શું કહેવાય એને બહુ જ ગ્રોઈંગ સ્ટેજમાં મળશે તમને. રાઈટ? સો ટોર્ક એક્સટર્નલ, ટોર્ક ઇન્ટરનલ સમજાવ્યું મેં તમને. તો હવે હું અહીંયા આવું લખી શકું છું કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ધીસ વન. રાઈટ? હજુ આપણે લખી શકીએ છીએ કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ટોર્ક એક્સટર્નલ પ્લસ ટોર્ક ઇન્ટરનલ. પરંતુ ટોર્ક ઇન્ટરનલ ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. કેમ? તો એના માટેની વાત કરું તો ટોર્ક એક્સટર્નલ નું જો સૂત્ર લખો તો સૂત્ર થઈ શકશે સમેશન. અહીંયા મારે સમેશન લખવું પડે. રાઈટ? ધીસ ઇઝ the symbol for summation. Right? Summation ri cross fi ext નો મતલબ external. Right? એવી જ રીતે torque internal it is equal to summation ri cross fi internal. હું અહીંયાથી આ કાઢી નાખું બસ, કારણ કે અહીંયા લખ્યું પછી એના પછી સમજાવવાની કોશિશ કરીશ. પરંતુ f internal it is equal to 0. લખવું પડે હમણાં બોલ્યો તે પ્રમાણે કે કણોના બનેલા તંત્ર પર દરેક કણ બીજા કણ પર જેટલું બળ લગાડશે એટલું જ બળ બીજો કણ પહેલા પર પણ લગાડશે. પરિણામ સ્વરૂપ બંને બળ સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ થતા હોવાના પરિણામ સ્વરૂપ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર આવા બળોનો સદિશ સરવાળો શૂન્ય થાય. માટે અહીંયા F ઇન્ટરનલ શૂન્ય થયું. માટે તમે લખી શકો છો કે ટોર્ક ઇન્ટરનલ this is also equal to 0. અને એના ઉપરથી તમને ક્લિયર કટ સૂત્ર મળી જાય. શેનું? તો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ટોર્ક એક્સટર્નલ it is equal to summation ri cross fi ext. આ ext નો મતલબ એક્સટર્નલ, જેને આપણે બાહ્ય ટોર્ક પણ કહી શકીએ છીએ. કરેક્ટ? બસ તો આ માહિતી થઈ ગઈ તમારી પાસે કણોના બનેલા તંત્રની સાથે સંકળાયેલા કોણીય વેગમાન અને ટોર્ક. હજુ એક નાનો સરખો ટોપિક આની સાથે છે, એને પણ થોડુંક સમજવાની કોશિશ કરીએ કે પરિણામ શું કહેવા માંગે છે. ઓકે, ફાઇન બચ્ચા પાર્ટી. શું કીધું? આની સાથે સંકળાયેલી એક વાત. હવે આ ટોર્ક એક્સટર્નલ, ટોર્ક, આ બધાની સાથે જો એક સૂત્રને સાંકળવા માંગુ તો આની સાથે મને dl by dt મળે છે. રાઈટ? તો એને જોડી દઈએ આપણે. તો હું આવું લખી શકું કે ટોર્ક એક્સટર્નલ વાલા બચ્ચાઓ it is equal to dl by dt થઈ જાય. રાઈટ? અને શબ્દોમાં લખવું હોય તો શું લખાય? તો તંત્ર શેનું બનેલું છે? તો કે કણોનું તંત્ર છે. શું કરીશું? તો કે કણોના બનેલા તંત્ર માટે કોણીય વેગમાનના ફેરફારના સમય દરનું મૂલ્ય તેની પર લાગતા બાહ્ય ટોર્ક જેટલું હોય છે. વન્સ મોર, કણોના બનેલા તંત્ર માટે તેના કોણીય વેગમાનના ફેરફારના સમય દરનું મૂલ્ય તેની પર લાગતા બાહ્ય ટોર્ક જેટલું હોય છે. સમજાય મારી વાત? એકદમ ક્લિયર થઈ? બસ વાલા બચ્ચાઓ, આનાથી આગળ વધવાની કોશિશ કરીશું આપણે. રાઈટ? હવે આ તો સમજાવ્યું કણોના તંત્ર માટે, એટલે એમાં ટોર્ક એક્સટર્નલ આવ્યું. પણ એક જ કણ હોય તો
કણ એક જ હોય તો એમાં ટોર્ક એક્સટર્નલ ઇન્ટરનલ એવું કશું હોય ના હોય, તો પણ આ સૂત્ર સાચું જ છે. કરેક્ટ? ક્લિયર? સો ધીસ ઇઝ ઓલ અબાઉટ particle of system or system of particle and about it કોણીય વેગમાન. કોણીય વેગમાનનો ઇંગ્લિશ વર્ડ મેં તમને કીધો જ, એન્ગ્યુલર મોમેન્ટમ. અને ટોર્ક તો ટોર્ક જ છે. ઇંગ્લિશ વર્ડ પણ ટોર્ક છે અને ગુજરાતી પણ ટોર્ક જ છે. રાઈટ? વાલા મારા ભૂલકાઓ, શું કીધું મેં તમને? નેક્સ્ટ ટોપિક આપણો કોણીય વેગમાનનું સંરક્ષણ. થોડુંક યાદ કરાવી દઉં, તમારો ભૂતકાળ આ ચેપ્ટરની સાથે સંકળાયેલો. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. રેખીય વેગમાન સંરક્ષણ નો નિયમ. રાઈટ? શું કે છે આ નિયમ? બહુ જ સહેલું છે. સદિશ f બરાબર dp બાય dt ઇઝ ઇક્વલ ટુ 0. તો લખી શકાય સદિશ p બરાબર અચળ. બસ આટલું બહુ થઈ ગયું. બહુ ડિટેલમાં અહીંયા જરૂર નથી. સેમ ટુ સેમ મારે અહીંયા લખવું છે, તો હું શું લખી શકું? તો કણોના બનેલા તંત્ર માટે અથવા તો દ્રઢ પદાર્થ માટે, આપણને કશું કીધું નથી એટલે ગમે તે લઈ શકીએ. તો કણોના બનેલા તંત્ર માટે લખી શકાય કે જો ટોર્ક એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0, તો dl બાય dt ઇઝ ઇક્વલ ટુ 0. તો માટે L બરાબર અચળ થઈ શકશે. રાઈટ? કોઈ તકલીફ, કોઈ મુશ્કેલી નહીં ને? બસ આ જ વસ્તુ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આપે છે. સ્ટેટમેન્ટ લખવું હોય તો બહુ સહેલું છે. કણોના બનેલા તંત્ર માટે અથવા દ્રઢ પદાર્થ માટે બંને લખી શકાય. કણોના તંત્ર માટે ઓર દ્રઢ પદાર્થ માટે, બંનેમાંથી કોઈ એક. જો ટોર્ક એક્સટર્નલ, જો બાહ્ય ટોર્ક શૂન્ય થાય તો તંત્ર કુલ કોણીય વેગમાન અચળ મળે છે. ધેટ્સ ઇટ. જેને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. સમજાઈ ગઈ વાત? એકદમ મસ્ત રીતે. બસ તો પછી શું જોઈએ બીજું? હવે જો L અચળ હોય તો L ના 3 પદ છે. સદિશ L બરાબર Lxi કેરેટ, Lyj કેરેટ, Lz k કેરેટ. તો આ 3 પદ પણ અચળ જ મળવા જોઈએ. રાઈટ? ઓકે. ઘણી બધી વખત આવું પણ લખાય, કણોના તંત્ર માટે summation L is also equal to constant. મતલબ અચળ છે તો અચળ મળવું જ જોઈએ. હવે જો તમે ધારો કે Lx is equal to k1, Ly is equal to k2, Lz is equal to k3 થાય તો, આવું અચળ થાય તો શું થાય? તો અચળ થાય તો પણ, અચળ થાય તો L બરાબર અચળ મળે. આવું આપણે કહી શકીએ છીએ. આના ઘણા બધા એક્ઝામ્પલ પણ છે, અને બહુ જ શ્રેષ્ઠ જો એક્ઝામ્પલ આપું તો અહીંયા આપણી પાસે નેક્સ્ટ 8મા ચેપ્ટરમાં આવવાનું છે, પણ અહીંયા તમને સમજાવું તો આવું કહી શકાય. આ પૃથ્વીની ભ્રમણ કક્ષા છે, એના કેન્દ્રમાં સૂર્ય છે. હવે પૃથ્વીનું સ્થાન અહીંયા છે અને પૃથ્વી ખસીને અહીંયા આવે છે. તો અહીંયા ટોર્ક શૂન્ય કેમ થાય એ તમને સમજાવું કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ f. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ rf sin θ.
હવે આ બેને જોડતી રેખાની જો હું વાત કરું, આ બેને અહીંયાથી તો આ બેને જોડતી રેખા માટે હું એવું કહી શકું કે અહીંયા બળ આ દિશામાં લાગે છે અને એનો સ્થાન સદિશ મેં આ દિશામાં, કારણ કે સૂર્યની પાસે હું કેન્દ્ર લઉં તો અહીંયાથી આ દિશામાં r થયો કહેવાય અને અહીંયાથી આ દિશામાં બળ લાગે છે. તો વાલા મિત્રો r અને f વચ્ચેનું ખૂણાનું મૂલ્ય થીટાનું મૂલ્ય 180 થાય. હવે 180 થાય તો sin 180 0 થઈ જાય, rf sin 180 અને 0 થાય તો ટોર્ક 0 થઈ જાય અને ટોર્ક 0 એટલે આ નિયમ ત્યાં પડાય. અને કેટલીક વાર આપણે શું કહીએ છીએ તો કે અહીંયા તંત્ર માટે બળની કાર્યરેખા, યાદ કરજો આગળ ટોર્કની થિયરીમાં સમજાયું છે, બળની કાર્યરેખા એ આ છે અને આ બળની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. બળની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે માટે ટોર્ક 0 છે. બીજું કોઈ જ કારણ અહીંયા નથી. રાઈટ? ઓકે, સો આ એનું એક એક્ઝામ્પલ છે. નેક્સ્ટ ચેપ્ટરમાં આવવાનું છે ત્યારે પાછા એને થોડાક સમજવાના પ્રયત્નો કરીશું. રાઈટ? નેક્સ્ટ આગળ ઉદાહરણ એકાદ લઈ લઈએ. હે ને વાલા મારા ભૂલકાઓ, નેક્સ્ટ આપણું ઉદાહરણ નંબર 7.6 છે. મેં 7.9 લખી નાખ્યું છે તો સુધારી દઈએ સ્પેશિયલ તમારા માટે, હે ને? ઓકે, 7.6 નંબરનું ઉદાહરણ, પેજ નંબર 157. શું કહે છે? દર્શાવો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કોઈ એક કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે. પ્રશ્ન ન ખબર પડે તો સેકન્ડ ટાઈમ તમારે સરસ રીતે રીડ કરવો જ જોઈએ. કારણ એવું છે વાલા મિત્રો કે તમે પ્રશ્ન પ્રત્યે એટલા કાળજી નથી રાખતા જેટલા જવાબની કાળજી રાખો છો. અને બીજું, તમારા જેવા વિદ્યાર્થીઓ જે ખૂબ જ હોશિયાર, ખૂબ જ સારી મહેનત કરે છે, મિત્રો શું કરે છે ખબર? ઘણી બધી વખત ક્વેશ્ચનની સામે જોતા જ નથી, સ્કીપ જ કરે છે. જવાબ માટે કલાક ફાળવશે, પ્રશ્ન માટે 2 મિનિટ નહીં ફાળવે. મુશ્કેલી પડે છે. કેમ? વાલા મિત્રો, તમારી એક્ઝામમાં, એક્ઝામ પેપરમાં ક્વેશ્ચન જ હોય છે અને ત્યાં ક્વેશ્ચન ખબર નથી પડતો. એનું રીઝન અહીંયા ક્વેશ્ચન શાંતિથી વાંચ્યો નથી. સો પ્લીઝ આ બધી ટેકનિક તમારા દેવીએસ સર જે બોલે છે ને એ નાની નથી. અનુભવ થશે ત્યાર પછી ખબર પડશે, પણ ત્યાં સુધી તો તમારું કામ પૂરું થઈ જશે. સો get such type of experience which will gives you something more, and that must be given by your and your only Divya sir. Okay, so let's begin. So આકૃતિ સાથે સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલા આપણી પાસે આવી આ ભ્રમણ અક્ષ છે, રાઈટ? અહીંયાનું એક બિંદુ, અહીંયાના ઉગમ બિંદુની વાત કરીએ જેને નામ આપ્યું છે O. એક કણ આનાથી અમુક અંતરે છે R. અહીંયાથી આ અંતરને R નામ આપ્યું છે અને કીધું છે M. આકૃતિ તમને આપેલી નહીં હોય એક્ઝામમાં, ધેટ ઇઝ કન્ફર્મ, રાઈટ? આ સદિશને આગળ એક્સટેન્ડ કરું છું. અહીંયાથી આની દિશા એ વેગની દિશા છે, રાઈટ? આ ખૂણો થીટા અને આ ખૂણો પણ થીટા. અગાઉ સમજાયું છે કે બે સદિશ વચ્ચેનો ખૂણો જોઈતો હોય, એક આ સદિશ છે, એક આ સદિશ છે, બંનેને અહીંથી બતાવે આ ખૂણો થીટા એટલે આ ખૂણો થીટા થાય છે. એકચ્યુઅલી આ ગતિમાર્ગ વર્તુળાકાર છે આમ, કારણ કે કોણીય વેગમાનની સાથે સંકળાયેલો પ્રશ્ન પૂછ્યો છે એટલે. તો સમજવાની કોશિશ કરો. બિલકુલ થિયરી છે આની અંદર, એટલે આ થિયરીનો જવાબ અહીંથી જ લખવાનો. હું માત્ર ને માત્ર તમને એમાં આવતા પદની સમજૂતી જ આપી શકીશ. આ બધું લખાય નહીં મારાથી બોર્ડ પર, નહીં તો કોપી થઈ ગઈ, શું ફાયદો? એટલે સમજવાનું છે બિલકુલ સાચી રીતે. જો ધારો કે v વેગ ધરાવતો કોઈ એક કણ P બિંદુ પર છે, આ v વેગ ધરાવતો કણ P બિંદુ પાસે છે. આપણે એક યાદચ્છિક બિંદુ O ની સાપેક્ષે કણના સ્થાન સદિશ, કણના યાદચ્છિક બિંદુ O ની સાપેક્ષે કણના કોણીય વેગમાનની ગણતરી કરવા માંગીએ છીએ આની સાપેક્ષે. કરેક્ટ?
ઓકે, કોણીય વેગમાનનું સૂત્ર તો હું અહીંયા લખી શકું એમ છું કે કોણીય વેગમાન સૂત્ર થશે સદિશ L is equal to સદિશ R cross P. તો L is equal to લખી શકાશે R cross mv, રાઈટ? અને એની સાથે સાથે એનું મૂલ્ય લખું તો L is equal to R mv sin theta. આધાર આ કોણીય વેગમાનનો શેની ઉપર છે તો કે થીટા ઉપર, રાઈટ? બીજું, જ્યાં થીટા એ આકૃતિ 19 માં બતાવ્યા પ્રમાણે R અને V વચ્ચેનો ખૂણો છે. આ સદિશને R કહી શકો છો અને V આ ખૂણો થીટા એટલે આ પણ થીટા, રાઈટ? ઓકે, જો કે કણ સમય અને સ્થાન બદલે છે, નક્કી છે સમય તો બદલાવાનો જ છે ને ગતિ કરે છે એટલે સ્થાન પણ બદલાવાનું છે, તેમ છતાં V ની દિશા રેખા સમાન જ રહે છે. V સ્પર્શકની દિશામાં હોય તો એ સ્પર્શકની દિશામાં રહેવાનું છે અને તેથી OM is equal to R sin theta. હવે એ OM is equal to R sin theta એમણે જે લખ્યું તો અહીંયા લખી શકું કે આકૃતિ પરથી sin theta is equal to સામેની બાજુ એટલે કે OM ના છેદમાં ખૂણો અહીંયા કર્ણ જેને કહી શકું OP. તો માટે OM is equal to OP into sin theta and is equal to R sin theta. That's it. કોઈ તકલીફ સમજવામાં નહીં? બહુ સરસ. હવે વધુમાં L ની દિશા R અને V થી બનતા સમતલને લંબ છે. L ની દિશા R અને P એટલે કે R અને V થી બનતા સમતલને લંબ છે. મેં તમને શીખવાડ્યું છે કેવી રીતે દિશા શોધવી છે. એક R છે અને એક V છે. તમારી ફિંગર પહેલા સદિશની દિશામાં જવા દો. આ સદિશ R છે, જોઈ લો. તમારે ફેરવવાની બીજા સદિશની દિશામાં. મારથી આમ તો નહીં ફેરવાય એટલે મારે આમ રાખવું પડશે, આમ આ, અને એના પછી કઈ બાજુ તો કે V, રાઈટ? તો કઈ બાજુ આવશે? અહીંથી આમ, અહીંથી આમ એટલે કઈ બાજુ? અંદર. ધેટ્સ ઇટ. થઈ ગયું R થી V, R થી V અંદર તરફ. ધેટ્સ ઇટ. વાંચો. ઓકે, લંબ છે જે આકૃતિમાં પૃષ્ઠની અંદર તરફ છે. હવે આ અંદર નથી સમજાયું ટેક્સ્ટબુકમાં કે આમ ફેરવ્યો ને અંદર તરફ, લખવાનું પણ નથી, ખાલી સમજવાનું છે. ઓકે, આ દિશા સમય સાથે બદલાતી નથી. કેમ? તો કે R અને V અચળ છે, એની દિશા પણ અચળ છે. આ રીતે L નું માન અને દિશા બદલાતી નથી અને તેથી તે સંરક્ષિત છે. આ કણ પર કોઈ બાહ્ય ટોર્ક છે? જો L અચળ હોય તો કોઈ બાહ્ય ટોર્ક ના હોય તો જ L અચળ મળે. હમણાં જ સાબિત કર્યું, રાઈટ? કે ટોર્ક is 0 then and then L is constant. Okay, so that's all for today lecture, my dear friends, and take very good care of yourself. તમારું પોતાનું ધ્યાન રાખો, તમારા પોતાના સ્ટડીનું ધ્યાન રાખો અને એમાં મારીને તમારી લાગણીની જે વાત આવે એ તમારું ને મારું ફિઝિક્સ, રાઈટ? So take very good care of our physics, not only yours, not only mine, our physics, and that is Gats in Motion. Take care.